ઉનાળાના પ્રારંભે જ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે। શાકભાજીના ભાવ વધતા મહિલાઓની હૈયાહોળી સામે આવી છે। લીંબુનો ભાવ 150 રૂપિયા કિલોને પાર પહોંચ્યો છે, તો બટાકા, ગવાર, ટીંડોળા સહિત શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે। ભાવ વધારો થતા ગૃહિણીઓના બજેટને અસર થઈ છે। આ સાથે જ મધ્યમ વર્ગને ખાવું શું તે પ્રશ્ન પણ સતાવી રહ્યો છે। ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે ગરમીમાં વધારો થતા શાકભાજીના ભાવ પણ વધ્યા છે। બટાકા, ગવાર અને ટીંડોળા સહિતના શાકભાજીના ભાવ વધ્યા છે। ભાવ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। ઉનાળાના પ્રારંભે જ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે। આ સાથે જ સામાન્ય જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે। ઉનાળાના પ્રારંભે જ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે, તો શાકભાજીના ભાવ વધતા મહિલાઓની હૈયાહોળી પણ સામે આવી છે। મહત્વનું કહી શકાય કે ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુનો ભાવ 150 રૂપિયા કિલોને પાર પહોંચી ચૂક્યો છે, તો બટાકા, ગવાર અને ટીંડોળા સહિતના શાકોના ભાવમાં પણ વધારો થયો છે। શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે, તો લીંબુનો ભાવ 150 રૂપિયાને પાર પહોંચી ગયો છે। આ સાથે જ અન્ય શાકભાજીઓના ભાવમાં પણ વધારો થયો છે। તો મધ્યમ વર્ગને શું ખાવું તે પ્રશ્ન પણ સતાવી રહ્યો છે। ઉનાળાના પ્રારંભે જ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે। મહત્વનું કહી શકાય કે શાકભાજીના ભાવમાં ભડકો થયો છે। લીંબુનું જે હોલસેલ પ્રાઇસ છે તે 90 રૂપિયા નોંધાઈ છે। આ સાથે જ ફુદીનાની પણ હોલસેલ પ્રાઇસ 20 રૂપિયા નોંધાઈ છે અને રિટેલમાં 44 રૂપિયા સુધી પહોંચી ચૂક્યા છે। કોથમીરની પણ 25 રૂપિયા હોલસેલ પ્રાઇસ નોંધાઈ છે। આ સાથે જ રિટેલના જે ભાવ છે તે 48 રૂપિયા પર પહોંચ્યા છે। ભીંડાના હોલસેલ ભાવ 35 રૂપિયા નોંધાયા છે અને રિટેલ 72 રૂપિયા સુધી પહોંચી ચૂક્યા છે। તો દૂધની વાત કરવામાં આવે તો હોલસેલ ભાવ જે છે તે 15 રૂપિયાને પાર પહોંચી ગયા છે અને રિટેલમાં 40 રૂપિયાને પાર દૂધીના ભાવ પહોંચી ચૂક્યા છે। પાલકમાં પણ હોલસેલમાં 20 રૂપિયા ભાવ નોંધાયો છે અને રિટેલમાં 40 રૂપિયા ભાવ નોંધાયો છે। ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે તમામ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે। કારેલાના પણ હોલસેલના ભાવ છે તે 40 રૂપિયા નોંધાયા છે અને રિટેલમાં 80 રૂપિયાને પાર પહોંચી ચૂક્યા છે। કોબીજના હોલસેલ ભાવ 15 રૂપિયાને પાર પહોંચ્યા છે, સાથે જ રિટેલ ભાવ જે છે તે 32 રૂપિયાને પાર પહોંચી ચૂક્યા છે। તો ચોળીમાં પણ ધરખમ વધારો થયો છે। હોલસેલ ભાવ જે છે તે 80 રૂપિયા નોંધાયો છે અને રિટેલ 160 રૂપિયા ભાવ નોંધાયા છે। મહત્વનું કહી શકાય કે લીલા મરચાના ભાવમાં પણ વધારો થયો છે, જેના હોલસેલ ભાવ 75 રૂપિયા અને રિટેલ ભાવ જે છે તે 120 રૂપિયાને પાર પહોંચ્યા છે। સુરતી મરચાની જો વાત કરવામાં આવે તો તેના હોલસેલ ભાવ 90 રૂપિયાને પાર પહોંચ્યા છે। શાકભાજીના ભાવમાં ભડકો થયો છે। પરવરના જે હોલસેલ ભાવ છે તે 90 રૂપિયાએ પહોંચ્યા છે અને રિટેલમાં 160 રૂપિયા નોંધાયા છે। લીંબુના હોલસેલ ભાવ 90 રૂપિયા પર પહોંચ્યા છે અને રિટેલ 150 રૂપિયાને પાર કરી ચૂક્યા છે। ફુદીનાના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે। હોલસેલના ભાવ 20 રૂપિયા પર પહોંચ્યા છે। શાકભાજીમાં જો કહેવામાં આવે તો કોથમીરના પણ ભાવમાં વધારો નોંધાયો છે। રિટેલની જો વાત કરવામાં આવે તો 48 રૂપિયા સુધી ભાવ પહોંચી ગયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કૃણાલ બારડ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી કૃણાલ, જે રીતે ભાવ વધી રહ્યા છે, શું કહી રહ્યા છે વેપારીઓ? ભાવમાં કેટલા રૂપિયાનો વધારો છે? ગ્રાહકોની શું સ્થિતિ છે? બિલકુલ, ઉનાળાનો જે પ્રારંભ થયો છે ને ઉનાળાના પ્રારંભે તે ક્યાંક ને ક્યાંક જે અક્ષીર જે લીંબુ હોય છે તેના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ કોથમીરના ભાવમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે। લીંબુની જો વાત કરીએ તો લીંબુના ભાવ અત્યારે જે હોલસેલ માર્કેટ છે તેમાં 150 રૂપિયા જેવો ભાવ અત્યારે હાલ ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સામાન્ય અને મધ્યમ વર્ગની જે ગૃહિણીઓ છે તે ગૃહિણીઓનું જે બજેટ છે તે બજેટ ખોરવાયું છે। હોલસેલ રિટેલ જે માર્કેટ છે તે માર્કેટમાં ક્યાંક ને ક્યાંક જે લીંબુના ભાવ છે તે પ્રતિ કિલો 180 રૂપિયા જેવો ભાવ અત્યારે હાલ ભાવનગરની બજારમાં જોવા મળી રહ્યો છે। આપણી સાથે અહીંયા આગળ વેપારીઓ છે, એમની જોડે વાત કરશું। હું આપને પૂછવા માંગીશ, અત્યારે જે ઉનાળાની શરૂઆત જ છે ને ઉનાળાની શરૂઆતમાં જે પ્રમાણે લીંબુના જે ભાવ છે તે ભાવમાં ધરખમ વધારો થયો છે, સામાન્ય વર્ગના લોકો ઉપર કેવું અસર પડશે? જે માણસો 500 થી કિલો લીંબુ લેતા હોય હવે 100 ગ્રામમાં ઘર ચલાવવું પડે છે એમને, અને લીંબુના ભાવ વધારવાનું કારણ છે
કે વાવાઝોડામાં અમુક ઝાડવા તૂટી ગયેલા ખેડૂતના, એટલે ઓછી આવકના હિસાબે આટલા બધા ભાવ છે. અત્યારે 4-5 દી થયા સાઉથથી લીંબુ અહીંયા આવક શરૂ થઈ છે, એટલે 100 રૂપિયાની આજુબાજુ 120 રૂપિયાની આજુબાજુ ભાવ રહ્યા છે, એટલે કે પહેલા 150થી ઉપર ભાવ વયા ગયા હતા. ખાસ કરીને જે પ્રમાણે અહીંના જે વેપારીઓ છે તે જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે વાવાઝોડાની જે અસર થઈ હતી, અસરના કારણે જે બાગાયતી જે ફળો છે તેમાં નુકસાની, એટલે કે જે લીંબુના પાકમાં જે નુકસાની થઈ હતી તેને જ કારણે અત્યારે હાલ જે ભાવ છે તે લીંબુના આસમાને ગયા છે. નૂર. જી બિલકુલ, મહત્વનું કહી શકાય કે જે બટાકા, ગવાર, ટિંડોળા સહિતના જે ભાવ છે તે વધ્યા છે. વધુ એક સંવાદદાતા આપણી સાથે પારુલ આહિર જોડાઈ ગયા છે. જી પારુલ, જામનગરમાં કયા પ્રકારની સ્થિતિ છે? શું કહી રહ્યા છે વેપારીઓ? શું છે ગ્રાહકોની સ્થિતિ? જામનગરમાં ઉનાળાની શરૂઆત થતાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ખાસ કરીને લોકો ઉનાળાની સિઝનમાં લીંબુનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે, કારણ કે લીંબુ શરબત હોય કે શેરડીનો રસ હોય, તમામ જગ્યાએ લીંબુનો ઉપયોગ થતો હોય છે. જેના પરિણામે જામનગરમાં થોડા દિવસો અગાઉ લીંબુનો જે ભાવ 80 રૂપિયા કિલો હતો તે વધીને 150થી 180 રૂપિયામાં લીંબુ મળી રહ્યા છે. આ ઉપરાંત કોથમીરની વાત કરવામાં આવે તો કોથમરીના ભાવ જે એક બંડલ 8થી 10 રૂપિયામાં વેચાતું હતું જથ્થાબંધ માર્કેટમાં, તે અત્યારે 15 રૂપિયામાં વહેંચાઈ રહ્યું છે અને છૂટક બજારોમાં તેનો ભાવ 20 રૂપિયા થઈ ગયો છે. જો બટાકાની વાત કરવામાં આવે તો જથ્થાબંધ બજારોમાં બટાકા 10થી 12 રૂપિયા કિલો મળી રહ્યા હતા, તે છૂટક બજારમાં 15થી 20 રૂપિયામાં મળી રહ્યા છે. આ ઉપરાંત અન્ય શાકભાજીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ઉનાળામાં સતત શાકભાજીના ભાવ વધી રહ્યા છે. આ ઉપરાંત ચોમાસામાં અતિવૃષ્ટિના પરિણામે પણ શાકભાજીના ભાવમાં સતત વધારો થયો હતો. ત્યારબાદ શાકભાજીના ભાવ ન ઘટતા અને અન્ય ચીજવસ્તુઓના ભાવોમાં વધારો થતાં પણ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આ ઉપરાંત બટાકામાં 14% જેટલો વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જી બિલકુલ પારુલ, જે રીતે હોલસેલના પણ ભાવ વધ્યા છે, વેપારીઓ શું કહી રહ્યા છે? વેપારીઓની શું પરિસ્થિતિ છે? વેપારીઓનું પણ એવું જ કહેવું છે કે સતત શાકભાજીમાં ભાવ વધારો થતાં તેઓની માર્કેટમાં પણ અસર પડી રહી છે અને ક્યાંક ને ક્યાંક આવક ઓછી હોવાથી, આજે માર્કેટ ભાવની વાત કરવામાં આવે તો કોથમીરની આવક ઓછી હોવાથી આજના ભાવમાં 2 થી 3 રૂપિયાનો વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જી પારુલ, આભાર આપનો સમગ્ર જાણકારી આપવા બદલ. તો મહત્વપૂર્ણ કહી શકાય કે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે, ભાવમાં ભડકો થયો છે. બટાકા, ગવાર અને ટિંડોળા સહિતના ભાવમાં, શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. સુરતી મરચામાં પણ ભાવ વધારો નોંધાયો છે. હોલસેલ જે ભાવ છે તે 90 રૂપિયાને પાર પહોંચ્યા છે. સાથે જ રિટેલની જો વાત કરવામાં આવે તો 160ને પાર પહોંચી ચૂક્યા છે. પરવરની જો વાત કરવામાં આવે તો તેના પણ ભાવમાં વધારો નોંધાયો છે.